વેલકમ બેક। ફરી એકવાર નજર અન્ય સમાચાર પર કરીએ વાત છોટાઉદેપુરની। છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। કેલદરા ગામમાં પાણીના પોકારનો અંત આવ્યો છે। કેલદરા ગામમાં તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું રિપેરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ગ્રામજનોએ સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે। પાણીના અભાવે દુલ્હને પાણી ભરવા જવું પડ્યું હતું અને ત્યારબાદ જે રીતે સંદેશ ન્યૂઝ પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને તેની ધારદાર અસર જોવા મળી છે કે હવે ઘરે ઘરે લોકોને પાણી મળી રહે તેના માટે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તંત્રનો પણ આભાર માનીએ છીએ। કામગીરી શરૂ થઈ ગઈ છે। ટાંકી સુધી પાણી પણ પહોંચી ગયું અને જે લાઈનો તૂટી છે એ રિપેરિંગ પણ કામ પણ ચાલે છે। તો અમને એવી આશા છે કે 2-3 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરી અને ઘરે ઘરે નળ દ્વારા દરેક ઘરની અંદર પાણી મળે એવી અમને આશા છે અને આ બાબત સંદેશ ન્યૂઝનો હું આભાર માનું છું। અમારા ગામમાં પાણીની તકલીફ હતી તે દિવસે લગ્નના દિવસે આવ્યા વીડિયાવાળા એ છોકરી પરણેલી છોકરી ઉઠીને પાણી લેવા ગઈ તે દારથી એમને કંઈક અસર થયું એટલે ટાંકા સુધી પાણી પહોંચ્યું પછી ગામમાં હજુ પહોંચ્યું નહીં કામગીરી ચાલુ છે। એ બદલ સંદેશ ન્યૂઝના